માટે અને સીમા ટીચર માટે જોરદાર તાળીઓ વગાડી દે બધાને લાગી આ રિઝલ્ટમાંથી મને ખુશી થાય છે અને બીજું કે આપણા બધા તરફથી એક અપેક્ષા પણ રાખું છું કે આપણામાંથી વધારે નહીં પણ 5 દીકરા અને 3 દીકરી તો ઓફિસર શાસન કાઢી વાળી આજના દિવસે હું પરણવા ગયો હતો બરોબર. આજે મારે 36 વર્ષ પૂરા થયા મેનેજમેન્ટ એટલે ખાસ કરી અને આજનું આ આયોજન કર્યું છે આપણે નોટબુકો ચોપડા વિતરણનું. તો તમે બધા ભણશો ને? આ વર્ષે જે રિઝલ્ટ આવ્યું છે ને આ વર્ષે જે રિઝલ્ટ આવ્યું છે એના કરતા પણ સારું રિઝલ્ટ આવશો ને? સાચો ગુરુ તો છે, ગુરુ તો તમારા સીમા ટીચર છે, પણ આપણો સાચો મિત્ર અત્યારે કદાચ કોઈ હોય તો એ પુસ્તક છે. શું છે? જે પુસ્તકને શીશ ઝુકાવશે ને એ દુનિયા ઝુકાવશે. જે પુસ્તકને શીશ આપણે શીશ ક્યાં ઝુકાવીએ? આપણે સમજો કે હું તમને પ્રેક્ટિકલ કરી બતાવું કે આપણે વાંચવા બેસીએ તો આપણું સર ઝુકેલું હોય ને, તો જે પુસ્તકને સર ઝુકાવશે ને એ દુનિયા ઝુકાવશે. શું કરશે? આદિવાસી દીકરીઓ ટ્રેન ચલાવે છે, આદિવાસી દીકરીઓ મેટ્રો ચલાવે છે, આદિવાસી દીકરીઓ જજ બની છે. ઇવન કે સૌથી મહત્વનો મુદ્દો તમને કહી દઉં કે આજે આખા ભારતના જે રાષ્ટ્રમાતા કહેવાય, જે રાષ્ટ્રપિતા કહેવાય ને એ આપણા આદિવાસી દીકરી છે, દ્રૌપદી મુર્મુ. એના માટે જોરદાર તાળીઓ વગાડો. આખા ભારતના એટલે આપણે ગર્વ થાય ને બેટા કે આખા રાષ્ટ્રપિતા અને જેને ભારતના રાષ્ટ્રમાતા કહેવાય